વાપી સી ટાઈપ માર્ગ પર ડમ્પર અડફેટે મોપેડ સવારનું મોત. વાપી નજીક રાટા દેસાઈવાડમાં રહેતા નયન રાજેશભાઈ સોલંકી સોમવારે તેમની 50 વર્ષીય માતા રંજનબેન કે જેઓ વાપી જીઆઈડીસીમાં આવેલી પીએનએમ કંપનીમાં નોકરી કરતા હોવાથી મોપેડ ઉપર બેસાડીને કંપનીમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન જીઆઈડીસી 3 રસ્તા ઉપર પહેલાં સી ટાઈપ મસ્જિદથી પાણીની ટાંકી તરફ જવાના માર્ગ ઉપર પાછળથી પૂર ઝડપે આવતા એક ડમ્પર નંબર GJ 21Y7688ના ચાલકે મોપેડને ટક્કર મારી હતી. આ ટક્કરમાં મોપેડની પાછળ બેસેલી રંજનબેન રોડ ઉપર પટકાયા હતા. ડમ્પરનું પાછળનું વ્હીલ રંજનબેનના માથા ઉપરથી ફળી વળતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જોકે આ અકસ્માતમાં પુત્ર નયન સોલંકીનો આબાદ બચાવ થયો હતો. ચાલક ડમ્પરને સ્થળ ઉપર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે વાપી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સી ટાઈપ મસ્જિદ નજીક 3 રસ્તા હોવાથી બેફામ આવતા વાહનો ગમે તે દિશામાં વળાંક લઈ લેતા હોય અહીં વારંવાર અકસ્માત થાય છે. ત્યારે આ અકસ્માતો થતાં અટકાવવા તંત્ર દ્વારા પગલાં લેવાય એવી માંગ લોકોમાં ઉઠી છે.